કચ્છ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ, ભુજ અને મુન્દ્રા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા ગાંધીધામ, ભુજ અને મુન્દ્રા ITIમાં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને 3 દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી। તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા। ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયોચાર આધારિત કૃષિ પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી હતી। ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અને ITIના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક શ્રી હર્ષાબેન ચૌહાણ, શ્રી કૌશિકાબેન અગ્રવાલ, શ્રી દેવેન્દ્રશ્રી, શ્રી મમતા, સોમ સહિતની ટીમ દ્વારા તાલીમાર્થીઓને 3 સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું। આ ધ્યાન સત્રોમાં આચાર્ય શ્રી ચિરાગ દાવડા તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો।